તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક અગત્યનું એક્ઝામ્પલ લઈશું. પરિમિત લંબાઈના તાર માટે તારથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ O આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આનો આ કોન્સેપ્ટ આપણે ચુંબકીય ક્ષેત્રમાં પણ સમજીશું. બરાબર? તો આ એક અગત્યનો પ્રશ્ન છે. આ એક પરિમિત લંબાઈનો તાર આપેલો છે. ધારો કે આ તાર AB છે. તારથી r જેટલા લંબ અંતરે, એટલે આ તારથી લંબ અંતર કેટલું આપેલું છે? r આપેલું છે. આ બિંદુ O આગળ તમારે શું શોધવાનું છે? તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ તારને આપણે નાના નાના ભાગોમાં વિભાજિત કરી દઈએ. કારણ કે આ બિંદુ વડે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો આ બિંદુ આગળ જો વિદ્યુતભાર હોય તો તેના વડે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. પરિમિત લંબાઈના તારની જે રેખીય ઘનતા પક્ષમાં આપી દીધી છે, તો રેખીય ઘનતા અહીંયા આપણે લખી દઈએ. રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા, રેખીય ઘનતા કેટલી ધરાવે છે? લેમ્બડા ધરાવે છે. તો આ એક તાર છે. તારની રેખીય ઘનતા કેટલી છે? તો લેમ્બડા છે. આ તાર વડે બિંદુ O આગળ મળતું આપણે શું શોધવાનું છે? તો બિંદુ O આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે તમે વિચારો, બિંદુ A વડે અહીંયા મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા જો લઈએ ને તો આમ હોય. બિંદુ B વડે અહીંયા મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરની તરફ હશે. રેખીય ઘનતા ધન છે એટલે એનો મતલબ એ છે કે આના પર ધન વિદ્યુતભાર છે. આટલું યાદ રાખવાનું. લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય ને તો આ તાર ઉપર કયો વિદ્યુતભાર હોય? તો ધન વિદ્યુતભાર હોય. અને જો લેમ્બડા લેસ ધેન 0 હોય તો આના પરનો વિદ્યુતભાર કયો હોય? તો ઋણ વિદ્યુતભાર હોય. તો આ તાર ઉપર ધારો કે ધન વિદ્યુતભાર છે, લેમ્બડા ગ્રેટર ધેન 0 માટેની આપણે વાત કરીએ છીએ. આ બિંદુ O આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. જો બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો સમજી લો કે અહીંયા એકમ ધન વિદ્યુતભાર છે. શું છે? બોલો. એકમ ધન વિદ્યુતભાર છે. હવે આના વડે અહીંયા મળતા વિદ્યુત ક્ષેત્ર દિશા થવામાં આવશે. આના વડે મળતા વિદ્યુત ક્ષેત્ર દિશા આમ હશે. આમ જુદા જુદા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર દિશાઓ કેવી હશે? જુદી જુદી હશે. और જુદા જુદા બિંદુ આગળ મળતા વિદ્યુત ક્ષેત્રની દિશાઓ જો જુદી જુદી હોય તો પછી આ તારને આપણે નાના નાના ભાગોમાં શું કરી દઈએ? વિભાજિત કરી દઈએ. તો અહીંયા જો આ બિંદુથી કેટલા અંતરે, ધારો કે આ બિંદુ P છે, અથવા તો આના આપણે P વડે દર્શાવી દઈએ અને આના આપણે બિંદુ O વડે દર્શાવી દઈએ. તો O થી કેટલા અંતરે? x અંતરે. અહીંયા તમારે dx લંબાઈનો એક રેખાખંડ લેવાનો અને આના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને પછી A થી B સુધીનું સંકલન કરી દેવાનું. કારણ કે નિયમિતપણે વિદ્યુતભાર મૂકેલો છે. વિદ્યુતભારનું વિતરણ સતત છે. વિદ્યુતભારનું વિતરણ સતત હોવાના લીધે આપણે A થી B સુધીનું સંકલન કરીશું. તો પછી અહીંયા રહેલા વિદ્યુતભાર વડે બિંદુ P આગળ મળતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે. તો જો અહીંયા જેટલો વિદ્યુતભાર છે એના માટેનું આ અંતર લઈ લઈએ. ધારો કે અંતર r' છે. અહીંયા જે ખૂણો બનાવે છે θ બનાવે છે. તો આટલા બિંદુમાં, આટલા ભાગમાં રહેલા વિદ્યુતભાર વડે બિંદુ P આગળ મળતા વિદ્યુત ક્ષેત્રની જો દિશા લઈએ તો આ ધન વિદ્યુતભાર છે. અહીંયા એકમ ધન વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે તમને. હવે તમને એવો વિચાર આવશે કે જો અહીંયા પણ જો x અંતરે આપણો dx લંબાઈનો તમે જો રેખાખંડ લીધો હોય તો આ બિંદુ O થી A તરફ કેટલા અંતરે? x અંતરે તમે અહીંયા પણ dx લંબાઈનો એક રેખાખંડ લઈ શકો. તેના વડે બધા વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. તો જો અહીંયા ધ્યાન આપો, પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને ક્યાં મળશે? તો આમ જો સબાચક ખૂણો કરો તો આ દિશામાં મળે. એના મતલબ એ છે કે વિદ્યુત ક્ષેત્ર જો અહીંયા ખૂણો θ હોય તો આ ખૂણો θ, જો આ બંને ખૂણા θ હોય તો અહીંયા પણ ખૂણાનું મૂલ્ય θ, અહીંયા પણ ખૂણાનું મૂલ્ય θ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક મળે. એટલે માત્ર વિદ્યુત ક્ષેત્રમાં કયો ઘટક હાજર હોય? તો cos ઘટક હાજર હોય. જ્યારે sin ઘટકની જો વાત કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રના તમે બે ઘટકો વિચારી શકો. એક દિશાનો ઘટક, બીજો લંબ દિશાનો ઘટક. અહીંયા પણ એક દિશાનો ઘટક, બીજો લંબ દિશાનો ઘટક. આ લંબ દિશાનો ઘટક એટલે કે અહીંયા sin ઘટક જે છે એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરશે. તો અહીંયા માત્ર કઈ દિશાનો ઘટક મળશે? માત્ર x અક્ષની, એટલે કે θ ખૂણો છે એટલે દિશાનો ઘટક એટલે cos ઘટક હાજર હશે. ત્યારે sin ઘટકનો શું થઈ જશે? લોપ થઈ જશે. આમ પરિમિત લંબાઈના તાર વડે બિંદુ P આગળ મળતા વિદ્યુત ક્ષેત્રમાં ખાલી કયો ઘટક હાજર હોય છે? cos ઘટક હાજર હોય છે. sin ઘટકનો અહીંયા શું થઈ જાય છે? લોપ થઈ જાય છે. ચલો, ખ્યાલ આવી ગયો. તો હવે આપણે બિંદુ P આગળ શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો જો અહીંયા dx રેખાખંડમાં પહેલા કેટલો વિદ્યુતભાર છે તે શોધી કાઢીએ.
તો વિદ્યુતભારની રેખીય ઘનતા આપી દીધી છે, તો વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર શું લખીશું? વિદ્યુતભાર ધારો કે આટલામાં રહેલો વિદ્યુતભારને આપણે dq વડે દર્શાવીએ. આની લંબાઈ કેટલી છે? તો dx જેટલી છે. તો પછી આમાં રહેલો વિદ્યુતભાર કેટલો લખીશું? dq બરાબર શું લખીશું? લેમ્બડા * dx લખાય. હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય આપણને આટલું મળે. હવે આપણે x ની કિંમત શોધીએ તો અહીંયા ખૂણો θ છે. તો ધારો કે આ બિંદુ O, આ બિંદુ આપણે P લીધું, આ બિંદુ ધારો કે હું Q વડે દર્શાવું, અથવા તો આપણે બિંદુ C વડે દર્શાવી દઈએ. તો ત્રિકોણ OPC માટે, તો ત્રિકોણ OPC માટે તમે શું લખશો બોલો? cos θ બરાબર શું લખાય બોલો? અથવા cos θ બરાબર શું લખીશું? પાસેની બાજુ, અથવા તો આપણે tan રીતે વ્યાખ્યાયિત કરીએ. tan θ બરાબર શું લખીશું બોલો? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કારણ કે x ના r ની જરૂર છે, લંબ અંતર r આપી દીધું છે, અહીંથી આ અંતર x આપી દીધું છે. તો અહીંયા આપણે tan θ વ્યાખ્યાયિત કરીએ તો tan θ બરાબર શું લખીશું? x / r. તો therefore x બરાબર શું લખાય બોલો? r tan θ લખાય. x નો કરતા બનાવો તો x બરાબર શું લખીશું? r tan θ. હવે જો અહીંયા dx જોઈએ છે, તો જેમ જેમ તમે આ dx નું મૂલ્ય આમ લેતા જાઓ, એટલે કે x વધતો જાય તેમ θ પણ વધે છે. એટલે અહીંયા x વધે તો θ વધે, x ઘટે તો θ પણ ઘટે. એનો મતલબ એ તો કે x અને θ વચ્ચે સંબંધ છે. x માં જો ફેરફાર કરવામાં આવે તો θ નો પણ ફેરફાર થાય. તો x નું આપણે θ ની સાપેક્ષમાં શું કરવું પડે? વિકલન કરવું પડે. x નું θ ની સાપેક્ષમાં વિકલન કરીએ તો શું લખાય બોલો? dx / dθ. તો અહીંયા r અચળ, tan θ નું વિકલન યાદ રાખજો. tan θ નું વિકલન કેટલું થાય? તો sec2 θ થાય. માટે dx ની કિંમત આપણને કેટલી મળે? તો r sec2 θ મળે * dθ. આ જે ભાગાકારમાં છે અહીંયા આપણે ગુણાકારમાં લઈ દીધું. તો dx ની કિંમત કેટલી મળી બોલો? r sec2 θ dθ મળે. ચલો આ dx ની કિંમત મળી. dx ઉપરથી હવે તમે dq લખો તો therefore dq બરાબર શું લખીશું બોલો? dq બરાબર લેમ્બડા તો હતા જ, અને dx ની જગ્યાએ લખી દઈએ કે ના, તો r sec2 θ * dθ. આના બરાબર જો લખીએ તો લેમ્બડા r sec2 θ * dθ. ચલો આ dq ની કિંમત મળી આપણને. હવે અહીંયા ધ્યાન આપો, હવે આ dq વિદ્યુતભાર વડે બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. તો dq વિદ્યુતભાર વડે બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર, તો dq વિદ્યુતભાર વડે બિંદુ P આગળ મળતા વિદ્યુત ક્ષેત્રને આપણે d વડે દર્શાવીએ. તો d બરાબર શું લખીશું બોલો? k dq upon આ અંતર કેટલું છે? તો r ડેશ સ્ક્વેર. પણ અહીંયા ધ્યાન આપજો, કયો ઘટક હાજર હતો? ખાલી માત્ર cos ઘટક હાજર હતો. એટલે અહીંયા શું લખીશું? d બરાબર d k dq upon r સ્ક્વેર into cos θ. અને r ની જગ્યાએ શું લખીશું? અહીંયા r ડેશ સ્ક્વેર. તો d ની કિંમત આપણને આટલી મળી, k dq upon r ડેશ સ્ક્વેર into cos θ. તો એનો મતલબ એ છે કે r ડેશ ની કિંમત શોધવી પડે. r ડેશ ની કિંમત શોધવી હોય તો તમને ખબર છે, અહીંયા આપણે cos વિધેય વ્યાખ્યાયિત કરીએ તો cos θ બરાબર શું લખીશું બોલો? r upon r ડેશ. તો therefore r ડેશ બરાબર શું લખીશું? r upon cos θ. અને r upon cos θ એટલે r sec θ લખાય. તો r ડેશ ની કિંમત કેટલી થશે? r sec θ. માટે r ડેશ સ્ક્વેર બરાબર જો લખીએ તો r સ્ક્વેર sec2 θ થાય. તો r ડેશ ની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ. તો d બરાબર શું મળશે બોલો? k dq. r ડેશ ની કિંમત મૂકી દઈએ કેટલી? તો r સ્ક્વેર sec2 θ. અથવા તો જો k dq ની કિંમત મૂકી દઈએ આટલી તો કેટલી? તો લેમ્બડા r sec2 θ into dθ into cos θ તો છે જ, અને છેદમાં શું લખીશું? r ડેશ સ્ક્વેર ની કિંમત કેટલી? તો r સ્ક્વેર sec2 θ. હવે જો અહીંયા ધ્યાન આપો, આ sec2 θ ઉડી જશે, એક r પણ ઉડી જશે. તો therefore d બરાબર કેટલા મળશે બોલો? અહીંયા k, પછી આ લેમ્બડા, એક r ઉડી ગયો એટલે છેદમાં કેટલા આવશે? r sec2 θ ઉડી ગયા, પણ આ cos θ રહેશે. તો cos θ into dθ. તો આટલા ભાગમાં રહેલા વિદ્યુતભાર વડે આપણને મળતું બિંદુ P આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે? તો બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે?
તો d બરાબર k લેમ્ડા અપોન r cos થીટા * d થીટા છે. હવે તમારે તો સમગ્ર તાર વડે આ તાર વડે બિંદુ p આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જો અહીંયા ધ્યાન આપો, આ દિશા લઈએ તો સમઘડી. ધારો કે આ બિંદુ a માટે અહીંયા જે ખૂણો બને હું θ1 વડે દર્શાવું, પણ સમઘડી છે એટલે -θ1. આ b બિંદુને આપણે પકડવા માટે અહીંયા આપણે ખૂણો બનાવીએ તો અહીંથી આમ ખૂણો જો લઈએ તો એને શું કહીશું? θ2 કહીશું. આ બાજુનો ખૂણો θ1, આ બાજુનો ખૂણો θ2. તો જો સમગ્ર તાર વડે જો મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો થીટાની સાપેક્ષમાં સંકલન કરવું પડે. અને થીટાની સાપેક્ષમાં સંકલન કરીએ તો બિંદુ a માટે ખૂણાનું મૂલ્ય કેટલું લઈશું? તો -θ1 લઈશું. બિંદુ b માટે ખૂણાનું મૂલ્ય કેટલું લઈશું? તો θ2 લઈશું. તો સમગ્ર તાર વડે બિંદુ p આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખીશું? ઇન્ટિગ્રેશન d ક્યાંથી ક્યાં સુધી સંકલન કરીશું? -θ1 થી θ2. -θ1 થી θ2 સુધીનું આપણે સંકલન કરીએ. d ની કિંમત આપણે મૂકી દઈએ. d ની કિંમત મૂકીએ તો ઇન્ટિગ્રેશન -θ1 થી θ2 k લેમ્ડા અપોન r cos θ * d θ. k લેમ્ડા અપોન r અચળ છે, કારણ કે લેમ્ડા અચળ, k અચળ અને આંતર લંબ અંતર પણ દરેક બિંદુ માટે કેવું રહેવાનું? સરખું રહેવાનું. એટલે k અચળ, લેમ્ડા અચળ અને r અચળ, આ ત્રણે ત્રણ પદ અચળ છે, તેને આપણે બહાર મૂકી દઈએ. તો આટલું પહેલા તમે ઉતારી લો અને આ પદને આપણે બહાર મૂકી દઈએ અને પછી આનું શું કરી દઈશું? સંકલન કરીશું. તો cos θ નું સંકલન તમને આવડવું જોઈએ. હવે જો k લેમ્ડા અપોન r કોમન કાઢીએ તો k લેમ્ડા અપોન r કોમન કાઢી દઈએ. ઇન્ટિગ્રેશન કેટલા સુધી લઈશું? તો -θ1 થી θ2 cos θ * d θ. cos θ નું સંકલન કેટલું થશે? cos θ નું સંકલન પ્લસ sin θ. તો k લેમ્ડા અપોન r cos θ નું સંકલન કેટલું? તો sin θ. લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે? તો θ1 થી θ2. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. ચલો આના બરાબર જો લખીએ તો k લેમ્ડા અપોન r, થીટા ની જગ્યાએ θ2 લખીએ તો શું લખાય? બોલો, sin θ2. પછી અધર સીમાની કિંમત તો -sin -θ1. એક વાર થીટા ની જગ્યાએ આપણે θ2 મૂકીશું. ઉર્ધ્વ સીમાની કિંમત, અધર સીમાની કિંમત કેટલી? તો -θ1. આગળ નિશાની કેવી આવશે? માઈનસ, પણ sin અયુગ્મ મીધે છે એટલે નિશાની શું કરશે? ઓમિટ કરશે. તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આના બરાબર જો લખીએ તો k લેમ્ડા અપોન r શું લખીશું? sin θ2 વત્તા sin θ1. તો આમ પરિમિત લંબાઈના તાર વડે બિંદુ p આગળ મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો બિંદુ p આગળ મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય k લેમ્ડા અપોન r sin θ1 વત્તા sin θ2 છે. તો આવો જો પરિમિત લંબાઈનો તાર આપેલો હોય તો તેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું, જી નીટ માટે મોસ્ટ આઈએમપી છે. તો આ સૂત્ર કમ્પલસરી તૈયાર કરી દેવાનું. તો આ જો પરિમિત લંબાઈનો તાર આપેલો હોય, આ જો લંબ અંતર આપેલું હોય તો તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તેના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રનો ઉપયોગ આપણે જો જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર B શોધવા માટે, ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પણ આપણે આવા સૂત્રનો જ ઉપયોગ કરીશું. અને આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો. હજુ આમાં કેવા ફેરફાર હોય એની પણ આપણે ચર્ચા કરી લઈએ. ધારો કે આ પરિમિત લંબાઈનો તાર છે, ધારો કે તાર AB છે, આ લંબ અંતર R આપી દીધું છે, આ બિંદુ B છે, બિંદુ P એ છેડા P આગળ જે ખૂણો બનાવે ખૂણાને આપણે α1 વડે દર્શાવીએ. બિંદુ P એ છેડા P સાથે જે ખૂણો બનાવે તેને આપણે α2 વડે દર્શાવીએ. છેડો A બિંદુ P આગળ જે ખૂણો બનાવે તેને આપણે θ1 કહીશું. બિંદુ B એ P આગળ જે ખૂણો બનાવે તેને θ2 કહીશું. રકમ એવું આપેલું છે કે બિંદુ છેડો A એ બિંદુ P આગળ θ1 માપનો ખૂણો બનાવે છે
શેડો બી એ બિંદુ પી આગળ θ2 માપનો ખૂણો બનાવે છે. તો એ વખતે તમારે આ ખૂણાઓ લેવાના. પણ એમ કીધું કે બિંદુ પી એ શેડા એ આગળ α1 માપનો ખૂણો બનાવે છે. બિંદુ પી એ શેડા બી આગળ α2 માપનો ખૂણો બનાવે છે. તો એ વખતે ખૂણા તમારા લેવાના. હવે આપણે યાદ રાખવાનું α1 બરાબર શું લખીશું π/2 θ1 થાય. કાટકોણ ત્રિકોણ છે ને એટલે α1 બરાબર શું લખીશું 90 માંથી આપણે એટલા બાદ કરી દઈએ તો π/2 θ1 થશે. ટોટલ ત્રણ ખૂણા સરવાળો 180 થાય. એમાંથી 90 તો બાદ થઈ જશે. તમે સાદુરૂપ આપો તો α1 ની કિંમત કેટલી મળે તો π/2 θ1 મળે કે ના મળે. તો જો α1 તમને ખબર છે α1 + θ1 + 90 એટલે કે π/2 અથવા 90 લખી દઈએ અહીંયા બરાબર સામે પેલા ત્રણ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય કે નહીં. તો પછી α1 + θ1 બરાબર 180 માંથી 90 જાય તો 90 ની જગ્યાએ હું π/2 લખી દઉં. તો α1 ની કિંમત કેટલી થાય તો π/2 - θ1 થાય. તો આ યાદ રાખવાનું α1 ની કિંમત કેટલી તો π/2 - θ1. તો α1 બરાબર π/2 - θ1 લખાય અને α2 બરાબર π/2 - θ2. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો એ જ રીતે θ1 બરાબર શું લખીશું π/2 - α1 અને અહીંયા θ2 બરાબર શું લખીશું π/2 - α2. તો sin θ1 તો sin π/2 - α1 sin લીધે હું વ્યાખ્યાયિત કરું અને sin θ2 તો sin θ2 બરાબર શું લખીશું sin π/2 - α2. sin π/2 - α1 એટલે વિધેય બદલાઈ જશે. sin નું શું થઈ જશે cos તો cos α1 અને અહીંયા શું થશે cos α2. તો પછી તમે આ સૂત્રના આ રીતે પણ લખી શકો. તો એ વખતે સૂત્ર કઈ રીતે લખીશું E બરાબર k λ/r sin θ2 ની જગ્યાએ શું લખીશું બોલો cos α2 અને sin θ1 ની જગ્યાએ શું લખાય cos α1. તો અહીંયા આપણે લખીશું cos α1 + cos α2. ક્યારે આ સૂત્ર વપરાય તો બિંદુ P શેડાઓ સાથે ખૂણા બનાવે ત્યારે PA તારના અનુક્રમે α1 અને α2 માપના ખૂણાઓ બનાવે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ત્યારે E બરાબર શું લખીશું k λ/r cos α1 + cos α2. ચલો આ સૂત્રનો ઉપયોગ તમે ક્યારે કરશો તો આ સૂત્ર ક્યારે વપરાય બોલો. તો આ સૂત્ર માટેની જો વાત કરીએ તો આ સૂત્ર ક્યારે વપરાશે તો બિંદુ P એ તારના છેડાઓ બિંદુ P આગળ θ1 અને θ2 માપના ખૂણા બનાવે. ત્યારે E બરાબર શું લખીશું k λ/r sin θ2 + sin θ1. હવે જો પરિમિત લંબાઈના તારની જગ્યાએ જો અનંત લંબાઈનો તાર હોય અહીંયા ધ્યાન આપજો. પરિમિત લંબાઈના તારની જગ્યાએ શું આપ્યું હોય અનંત લંબાઈનો તાર આપેલો હોય. હવે જો અનંત લંબાઈનો તાર એટલે હવે અહીંયા ધ્યાન આપો આ બિંદુ અનંતીય હોય. આ બિંદુ પણ કેવું હોય અનંતીય હોય. હવે અનંતીય હોય તો આ ખૂણો તમે આમ વધારતા જાઓ તો એનો મતલબ એ કે θ1 ની કિંમત કેટલી થઈ જશે π/2 થઈ જશે. θ2 ની કિંમત પણ કેટલી થાય π/2 થાય. તો પછી જો અહીંયા સંકલન કરો ને તો -π/2 થી π/2 લેવું પડે. અનંત લંબાઈનો જો તાર હોય તો બાકી બધું એ જોઈએ છે બરાબર. પરિમિત લંબાઈના તાર માટે તમે જેવી ગણતરી કરો છો એવી જ ગણતરી તમારે અહીંયા કરવાની. પણ જો અનંત લંબાઈનો તાર હોય તો -π/2 થી π/2 સંકલન લેવું પડે. કેમ? કારણ કે આ બિંદુ અનંતીય છે એટલે આમ તમે ખૂણો બનાવજો તો છેલ્લે રેખાંશ એક થઈ જશે એટલે π/2 આવશે. તો -π/2 થી π/2 સુધીનું સંકલન કરવું પડે. ટૂંકમાં θ1 અને θ2 ની કિંમત અહીંયા જ્યારે મૂકો ત્યારે π/2 લઈ લેવા પડે. તો તમે આખું સાદરૂપ અહીંથી તમે આપી શકો -π/2 થી π/2 લો -π/2 થી π/2 લો તો આવું સાદરૂપ આવે કે નહીં. તો અનંત લંબાઈના તાર માટે આટલા સુધી તો કમ્પ્લીટ એનું જ છે. આટલામાં જ ફેરફાર થાય
તો અનંત લંબાઈના તાર માટે -θ1 બરાબર -π/2 લઈશું અને θ1 બરાબર π/2, so θ2 બરાબર કેટલા લઈશું π/2. એટલે સંકલન ક્યાંથી ક્યાં સુધી થશે બોલો? ઇન્ટિગ્રેશન -π/2 થી π/2. અહીંયા કિંમત મૂકી દઈએ કે લીધો k λ/r cos θ dθ. k λ/r કોમન કાઢી દઈએ. cos θ નું સંકલન તમને ખબર છે sin θ. અહીંયા લિમિટ -π/2 થી કેટલી આવશે? π/2. જો લિમિટ -π/2 થી π/2 આપતી હોય તો આનું સાદુરૂપ આપે તો શું લખાય બોલો? k λ/r sin કેટલા લખીશું બોલો? sin π/2 માઇનસ sin -π/2 આના બરાબર જો લખીએ તો k λ/r sin π/2 એટલે 1 માઇનસ sin π/2 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ એટલે 1 ને 1 કેટલા 2 તો આના બરાબર શું મળશે? 2k λ/r. તો આપણે થિયરી ભણી ચૂક્યા. અનંત લંબાઈના તાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો 2k λ/r. આવો આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. જો ગાઉસના નિયમનો ઉપયોગ ના કરવો હોય કીધું હોય કે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય અનંત લંબાઈના તાર માટે જો તારની રેખીય ઘનતા લેમ્બડા હોય તો આ જેટલા લંબ અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધો. તો પછી એ દાખલો તમારે આ રીતે ગણવો પડે. ચલો ખ્યાલ આવી ગયો? ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાય અથવા દાખલો પૂછાય તો તમારે એ વખતે આ રીતેનું સાદુરૂપ આપી અને આ રીતે દાખલો ગણવો પડે. તો આ ખાસ યાદ રાખજો. આ જી માટે અગત્યનું છે. રકમ વાંચવાનું. બિંદુ એ તારના છેડાઓ સાથે ખૂણો બનાવે છે કે પછી તારના છેડાઓ એ બિંદુ આગળ ખૂણો બનાવે છે. તારના છેડાઓ બિંદુ પાસે ખૂણો બનાવે તો sin વિધેય લેવાનું અને બિંદુ P એ તારના છેડાઓ સાથે જો ખૂણો બનાવે તો કયું વિધેય લેવાનું? cos વિધેય લેવાનું. કયું વિધેય લેવાનું? cos વિધેય લેવાનું. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે જો અહીંયા ધ્યાન આપો. અર્ધ અનંત લંબાઈનો તાર હોય. જો આમાં કેવા ફેરફાર હોય એની આપણે વાત કરી લઈએ. અર્ધ અનંત લંબાઈનો તાર આપેલો હોય. અર્ધ અનંત લંબાઈનો તાર જો આપેલો હોય કોઈ એક છેડા પરના બિંદુ માટે છેડાથી r અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધો. કેવો તાર આપ્યો છે? અર્ધ અનંત લંબાઈનો તાર આપેલો છે. કોઈ એક છેડા પરના બિંદુ માટે r જેટલા અંતરે મળતું તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો આ અર્ધ અનંત લંબાઈનો તાર કહેવાય. આ છેડો અનંતીય છે જ્યારે આ છેડો અનંતીય નથી. જો આ છેડો અનંતીય હોય તો અનંત લંબાઈનો તાર કહેવાય. પણ એક છેડો પરિમિત હોય અને બીજો છેડો અનંતીય હોય તો તેનો આપણે શું કહીશું? અર્ધ અનંત લંબાઈનો તાર કહીશું. તેના કોઈ એક છેડાથી કેટલા અંતરે? r જેટલા અંતરે આ બિંદુ P આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આમ તો તાર છે ને. જો આમ તાર હોય તો θ1 લેવો પડે તો અહીંયા θ1 તો અહીંથી જ વિચારો તમે તો θ1 તો 0 થઈ જશે. અને આ છેડો અનંતીય છે તો θ2 ની કિંમત કેટલી? તો π/2. તો છેડા A એ બનાવેલો ખૂણો 0. છેડા B એ બિંદુ P આગળ બનાવેલો ખૂણો કેટલો થશે બોલો? π/2 થાય. બરાબર? કારણ કે અનંતીય છે એટલે આમ તમે ખૂણો બનાવતા જાઓ. અનંત સુધી જવાનું છે તો આ ખૂણનું મૂલ્ય કેટલું મળશે? π/2 જેટલું મળે. કેટલું મળે? π/2. તો θ2 બરાબર π/2. હવે અહીંયા ધ્યાન આપો. θ1 બરાબર 0, θ2 બરાબર π/2. તો અહીંયા આપણે જો લખીએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા લખીશું? k λ/r sin θ1 વત્તા sin θ2 k λ/r sin θ1 ની કિંમત કેટલી? તો sin 0 વત્તા sin π/2 sin π/2 ની કિંમત કેટલી? તો 1. તો આના બરાબર જો લખીએ તો k λ/r મળે. તો અર્ધ અનંત લંબાઈના તારના કોઈ એક છેડાથી મળતું આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર k λ/r હોય. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું મળે. તો આવા પ્રકારના જો ફેરફાર પૂછાતા હોય તો એ ફેરફાર તમને ખબર હોવી જોઈએ. હવે જો આવો કોઈ ચાપ આપેલો હોય અને આ ચાપ વડે એનું કેન્દ્ર આગળ મળતું તમારે શું શોધવાનું છે? કેન્દ્ર O આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આવો જો ચાપ આપેલો હોય અને આ ચાપ વડે બિંદુ O આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય
તો આ ચાપ વડે બિંદુ O આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા તમારે શું કરવાનું, નાના નાના ભાગોમાં વિભાજિત કરી દેવાનો. તો આના વડે મળતા વિદ્યુત ક્ષેત્રની જે દિશા જે છે આ DE મળે. DE ના તમે બે ઘટકો વિચારી શકો. એક dx આપણે યાદ રાખજો, સીધું ટૂંકી રીતે જ આપણે સમજી લઈએ. dx બરાબર શું લખીશું, k લેમ્ડા અપોન r cos θ. અને dy જો હોય તો k લેમ્ડા અપોન r sin θ. તો આ ચાપ વડે બિંદુ O આગળ મળતા વિદ્યુત ક્ષેત્રના g માટે તમારે યાદ રાખવાનું. તો ચાપ વડે બિંદુ O આગળ મળતા વિદ્યુત ક્ષેત્રની જો વાત કરીએ તો એના બે ઘટકો આવશે, એક dx અને બીજું dy. dx બરાબર k લેમ્ડા અપોન r cos θ, dy બરાબર k લેમ્ડા અપોન r sin θ. હવે x અક્ષ સાથે આ બિંદુ A ની વાત કરીએ, આ બિંદુ B ની વાત કરીએ. ચાપની ત્રિજ્યા કેટલી હોય, r હોય. તો આ બિંદુ A કેટલો, બિંદુ B કેટલા માપનો ખૂણો બનાવે, તો અહીંયા θ1 માપનો ખૂણો બનાવે. બિંદુ A કેટલા માપનો ખૂણો બનાવે, તો θ2 માપનો ખૂણો બનાવે. તો આના પરથી જો ex લખીએ તો ex બરાબર આપણે યાદ રાખવાનું k લેમ્ડા અપોન r. cos નું સંકલન sin થાય, cos નું સંકલન sin થાય એટલે પ્લસ થાય, એટલે θ2 માઈનસ θ1. તો અહીંયા શું લખીશું, sin θ2 માઈનસ sin θ1. એ રીતે આમાંથી આપણે જો લઈએ તો વિદ્યુત ક્ષેત્રનો y ઘટક Ey જો લખવો હોય તો sin નું સંકલન માઈનસ cos થાય, માઈનસ cos થાય એટલે આગળ આવી જશે, આ પાછળ આવી જશે. પણ વિધેય કયું આવશે બોલો, Ey બરાબર k લેમ્ડા અપોન r. અહીંયા જો લખીએ તો cos θ1 માઈનસ cos θ2. તો જો આવો ચાપ આપેલો હોય અને ચાપ વડે બિંદુ O આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્રના x ઘટકનું સૂત્ર યાદ રાખજો. Ex બરાબર શું લખાય બોલો, k લેમ્ડા અપોન r sin θ2 માઈનસ sin θ1. અને Ey બરાબર શું લખીશું, k લેમ્ડા અપોન r cos θ1 માઈનસ cos θ2. તો g નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ફરી એકવાર બોલી દઉં છું. આવો ચાપ આપેલો હોય, બિંદુ A માટે ત્રિજ્યા r હોય, સોરી ચાપની ત્રિજ્યા r હોય. ચાપ વડે બિંદુ O આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. જો બિંદુ A માટેનો ખૂણો જો લઈએ તો આ θ2 છે, બિંદુ B નો x અક્ષ સાથેનો ખૂણો કેટલો, θ1 છે. અને રેખીય ઘનતા કેટલી આપી છે, લેમ્ડા આપી છે. તો dx બરાબર શું લખીશું, વિદ્યુત ક્ષેત્રનો x ઘટક એટલે k લેમ્ડા અપોન r cos θ લખવાનું. પેલામાં y ઘટક એટલે k લેમ્ડા અપોન r sin θ. આમ પરિમિત લંબાઈનો તાર હતો ને તેમાંથી y ઘટકનો શું થઈ જતો, લોપ થતો હતો, એટલે આપણે આને લેતા નતા. પરંતુ એ ચાપ માટે y ઘટકનો લોપ થતો નથી, કારણ કે આના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ આમ હશે. અહીંયા રહેલા ઘટક વડે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં હોય. આપણે બે ઘટકો વિચારવા પડે. તો આવો જો ચાપ આપેલો હોય તો વિદ્યુત ક્ષેત્રના x ઘટકનું સૂત્ર આવશે k લેમ્ડા અપોન r cos θ. y ઘટકનું સૂત્ર કયું આવશે, k લેમ્ડા અપોન r sin θ. સીધું સૂત્ર જ યાદ રાખવાનું. હવે આનું તમે સંકલન કરો તો cos નું સંકલન કેટલું થાય, sin થાય. sin માટે શું લખીશું, θ2 થી ઉર્ધ્વ સીમા આ અધર સીમા. પણ sin નું સંકલન માઈનસ cos થાય, એટલે પહેલા અધર સીમા અને પછી ઉર્ધ્વ સીમા. અથવા તો આગળ માઈનસ કરો તો cos θ2 માઈનસ cos θ1 લખવાનું. તો આમ ex અને ey ની કિંમત મળે. હવે ધારો કે ચાપ પહેલા ચરણમાં હોય, લેમ્ડા ધન હોય, તો પછી વિદ્યુત ક્ષેત્ર કયા ચરણમાં મળશે, ત્રીજા ચરણમાં મળે. અને વિદ્યુત ક્ષેત્ર ત્રીજા ચરણમાં મળે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર યાદ રાખવાનું, માઈનસ ex i કેરેટ વત્તા સોરી માઈનસ ey j કેરેટ. કેમ બંને માઈનસ કર્યા, તો ત્રીજા ચરણમાં x ઘટક ઋણ હોય, ત્રીજા ચરણમાં y ઘટક ઋણ હોય, એટલે આગળ નિશાની કેવી લેવાની, માઈનસ લેવાની. ex ની કિંમત આટલી મૂકવાની, ey ની કિંમત આટલી મૂકી દેવાની. એટલે તમને બિંદુ O આગળનું તમને શું મળે, વિદ્યુત ક્ષેત્ર મળે. તો આ ચાપ આપેલો હોય અને ચાપ ઉપરથી જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તેના માટેના સૂત્રો યાદ રાખવાના. આ g નીટ માટે મોસ્ટ આઈએમપી છે. હવે જો અહીંયા ધ્યાન આપો, ધારો કે ચાપ આ રીતે આપેલો હોય, આ રીતે ચાપ આપેલો છે. અહીંયા ખૂણો આપણે લઈએ ધારો કે 60 અંશ લઈએ. આ બિંદુ A, આ બિંદુ B. આ ચાપની રેખીય ઘનતા લેમ્ડા છે. બિંદુ O આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો બિંદુ A x અક્ષ ઉપર જ છે ને, એટલે x અક્ષ સાથેનો ખૂણો કેટલો બનશે બિંદુ A માટે, તો θ1 બરાબર 0 થશે. બિંદુ B માટે x અક્ષ સાથેનો ખૂણો કેટલો થશે, તો θ2 બરાબર કેટલા થશે, 60 થશે. હવે આમાં આપણે ex નું સૂત્ર લખીએ તો ex બરાબર શું લખીશું, k લેમ્ડા અપોન r. અહીંયા સૂત્રમાં શું આવશે બોલો, x માટે sin θ2 માઈનસ sin θ1.
તો અહીંયા જો લખીએ તો k લેમ્ડા અપોન r sin અંશ માઇનસ sin 0 અંશ, તો આના બરાબર જો લખીએ તો k લેમ્ડા અપોન r sin ની કિંમત કેટલી તો √3/2, sin 0 ની કિંમત 0, આના બરાબર જો લખીએ તો √3k લેમ્ડા અપોન 2r થાય. તો આ વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક મળ્યો? F ઘટક મળ્યો. વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શોધીએ તો Ey બરાબર શું લખીશું? k લેમ્ડા અપોન r. અહીંયા શું લખીશું બોલો? cos θ 1 માઈનસ cos θ 2, તો k લેમ્ડા અપોન r cos θ 1 બરાબર cos 0, cos θ 2 બરાબર cos 60, આના બરાબર જો લખીએ તો k લેમ્ડા અપોન r cos 0 ની કિંમત 1, cos 60 ની કિંમત કેટલી તો 1/2, 1 માઈનસ 1/2 એટલે કેટલા થશે? 1/2. તો આના બરાબર જો લખીએ તો k લેમ્ડા અપોન 2r. આના પર લેમ્ડા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર કયા ધર્મમાં મળે છે? ત્રીજા ધર્મમાં મળે છે. અને વિદ્યુત ક્ષેત્ર ત્રીજા ધર્મમાં મળે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખીશું? માઈનસ EXI કેરેટ માઈનસ EYJ કેરેટ, એટલે માઈનસ EX ની કિંમત કેટલી? √3k લેમ્ડા અપોન 2r I કેરેટ માઈનસ EY ની કિંમત કેટલી તો k લેમ્ડા અપોન 2r J કેરેટ. આમાંથી k લેમ્ડા અપોન 2r કોમન કાઢી દો અથવા માઈનસ એ કોમન કાઢી દો તો એ કેટલા થશે? √3i કેરેટ વત્તા j કેરેટ. તો આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. તો જો આવો ચાપ આપેલો હોય તો ચાપ વડે બિંદુ O આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર આટલું છે. હવે આવી જ વ્યક્તિ તમારે જાતે કરવાની છે. ધારો કે આપણે આપેલ હોય આ 60 અંશનો ખૂણો છે, એની જગ્યાએ 30 અંશનો ખૂણો લઈ લઉં છું, તો આનો જે આન્સર આવે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો. YouTube ચેનલની કોમેન્ટ બોક્સમાં આનો આન્સર તમારે મને આપવાનો. જો 30 અંશનો ખૂણો હોય તો કેટલો જવાબ આવે? એક દાખલો આ તમારે જાતે ગણવાનો છે. બીજો જી નીટમાં પૂછાયેલો તથા બોર્ડમાં પૂછાયેલો દાખલો છે. ધારો કે આપણે ચાપ આપી દીધો હોય, બરાબર, આવો ચાપ આપેલો છે અને આ 90 અંશનો ખૂણો થશે, તો આના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો આના માટે E શોધો. તો આ બે એક્ઝામ્પલ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે.